એક ભાઈને એટલી બધી બુદ્ધિ, 40 વર્ષ ભીણ્યો, બોલો, પાછા સુડી ગયો. પાંચા ભાઈ આ કેટલું ભીણ્યો ખબર? 60 વર્ષ ભીણ્યો ને પછી ખબર પડી કે પછી નોકરી ન મળે. ખરેખર હો, કારણ કે હા ઉપર વહી ગઈ એટલી બધી. એ એટલું બધું ભણ્યો, એ જે ભણ્યા ને એ ડિપાર્ટમેન્ટની નોકરી જ નથી સાહેબ. ગવર્મેન્ટમાં એ ખાતું જ નથી, પોર્ટફોલિયો જ નથી. આ ભાભા ઉચ્ચર કેન્દ્ર. એટલે બોલો એટલું બધું ભણ્યો ભાઈ, હદ કરી નાખી. એટલે અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, નાસા અને આપણું કયું ઈસરો, આ બધાયમાં યાન મળ્યો બનાવવા. પેસમાં જઈ આવ્યો 5 વાર, સબમરી લઈને દરિયાના પેટાળમાં વયો ગયો. પછી મળ્યો કે દુનિયા મુઠ્ઠીમાં છે, બધું થઈ શકે. શું તમે બધા માતાજીને પગે લાગો છો, ખોટા મંદિરો બનાવો છો? માણસ શું ન કરી શકે? ખોટા કથાઓમાં જાઓ છો, ખોટા ડાયરામાં જાઓ છો, સમય વેસ્ટ. આ દોઢા ભણી જાય ને દુખી બહુ દે આપણને. છો તમે ખોટો સમય બગાડો છો. ભગવાન કે મારો દીકરો, મેં એને બુદ્ધિ આપી સમાજનું કાંઈક હિત કરે, તમારી હામો મળ્યો બાવડા પકડવા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવા દે. તો ભગવાને મેમરી ઉડાડી નાખી. સાલું ભાષણ, શું તમે કરો છો? અમે યાન ઉડાડીએ. અમારા બાબા આયા બાપા. સાલુમાં સર્કિટ ફરી ગયો. હા, હવે ખરેખર અમે નાના હતા ને મિત્રો, યુવાન દોસ્તો, હું નાનો હતો, એટલે નાનો જ છું છે. અમે કીર્તિભાઈ ફિલ્મ જોવા જઈએ અમારે તળાજામાં, ટોકી જતો. એટલે લાઇટ કાંઈ ધારી હોય નહીં, તો એન્જિન ઉપર, જનરેટર ઉપર આખી ટોકી ચાલે. એ જ્યાં ફિલ્મ હાલતું હોય, હજી ગબ્બરસિંહ હજી બોલતો હોય, ત્યાં પણ ડીઝલ ખૂટે. અરે વાહ સાંભા, કિતને આદમી છે. ઓલાને મોકલે, મારે ડીઝલ નાખ, ડીઝલ નાખ, ડીઝલ નાખ. જ્યાં ડીઝલ નાખીને લેવો, અરે વાહ સાપ વધી જાય. એમ સમાજમાં અમુક ડીઝલિયા થઈ ગયા છે. હા, દી આછમે જેની ફિલ્મો સડે, બોલો. હા, માડી તું તો દારૂ ને દેશ બટો દેવા, એ અવતરી તું અંબિકા લો. હે ભગવતી, હે માં હોનબાઈ માં, અમે તને હોનબાઈ માં કહી તોય ભલે, ગરવા ગિરનાર ઉપર બેઠી અંબા કહી તોય ભલે. માડી તારા બેહણા, આ તો તું માં અમારી ઉપર દયા કરીને તું અમારી જેવડી થઈને મઢડે અવતરી છો. અમારી વચ્ચે અમી જેવડા છે એવડી થઈને તું આવ્યો છો. બાકી તો તું હે જોગમાયા. ભગવાન કૃષ્ણ અર્જુનને વિરાટ રૂપ દેખાડે જે પરિસ્થિતિ થાય, એટલે મેં આ શબ્દ લીધો, ભેળા વસનારા ભણમાણા, મોટાના તળિયા ન મળ્યા. એટલે ઓલાનું સાલુમાં સર્કિટ ઉડી ગઈ. હા, અમને હબા જબા ગજા. અને આપણે કીર્તિભાઈ નીકળે તો ઓળખશો, જી 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 જી, આમ ઓળખી જજો. જીતુન દેખાડે, જીત ચિંજક જિંજક જિંજક. ત્યાં ખેમરાજ આવ્યો, આને ઓળખો છો? ચીજીક ટમ, ચીજીક ટમ. એક દી થયો ને આખી સર્કિટ ઉડી ગયો. પછી તો કોઈને ઓળખે નહીં. ઉભે રોડે સડે, પોંપ પોંપ પોંપ. આયલી કેશોદ ને, કેશોદ થી મેંદરડા વાયા કણેરીઓ નીકળ્યો રોડે, પણ માને શરણે ના આવી શક્યો. અભિમાન, અહંકાર. ભગવાનને ચૂક ગઈ મેમરિયાની. હાવ ભગવાનને ચૂક પૂછવા દે. ભગવાન આવ્યા ઉપરથી, આડા ઉપર ઉભો રે, નીચે ઉભો જવું, ચીજી પોપ પોપ.
તારું નામ શું છે? નેચી કબર કીધું ને. તારું ગામ નેચી કબર. મજા આવી ગઈ. એ તમને રાજી કરવા હાટુ અમી ગાંડા થાય મારા બાપ. પણ ગાંડા જ છે, અમારે મગજ છે નહીં. તમને લાગે અમારે મગજ હોય તો ઓફિસમાં નો ત્યાં બેઠા હોય? હે, અમે દિલ લઈને નીકળ્યા છીએ અને તમે દિલમાં એટલા બધા છો ને રાતે ઊંઘ નથી આવતી. કુછ કુછ હોતા યાર. બોલ્યો બોલ્યો. એટલે ભગવાને વાલાને પૂછ્યું તારું નામ છે નેચી કબર, તારા બાપાનું નામ છે નેચી કબર, તારું ગામ છે નેચી કબર, તારા દીકરાનું નામ છે નેચી કબર, તારી દીકરીનું નામ છે નેચી કબર, તારા સસરાનું નામ છે નેચી કબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, આની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો ગામના. આ તમને હસવાનું લાગ્યું ને? આ હસવાની વાત નથી. મગજમાં હશે ઈશ્વર કાઢી શકશે, પણ હૃદયમાં હશે તો ઈશ્વરની તાકાત નથી. સાહેબ સુરદાસજી ધીરે ધીરે રાતનો ટાણું છે કીર્તિભાઈ. ધીરે ધીરે સુરદાસજી નીકળે. અડધી રાતનો મજા. એને રાત હોય કે દી હોય, સુરદાસને શું લેના દેના? એને તો પ્રજ્ઞા સક્ષુ છે, દેખાતું તો છે નહીં. પણ દિવસે હોય તો કોક માણસ જોવા મળે, પણ રાતે કોઈ માણા બહારનું હતું નહીં. અને એકલા સુરદાસજી ભજન પૂરા કરીને આગળ લાકડીનો આમ ટક ટક કરતા કરતા હાલ્યા જાય. સાહેબ રસ્તામાં કૂવો આવતો હતો અને અખિલ બ્રહ્માંડના માલિકને થયો સુરદાસની સત્ય ઘટના. ભગવાનને થયો કે આગળ મારો ભગત કૂવામાં પડશે. બાળકનું રૂપ લઈ ભગવાને બાવડું પડ્યું. સુરદાસજી સુરદાસજી યહાં રાસ્તા નહીં હે, યહાં સે ચલીએ. પણ સુરદાસ હવે જેનું ભજન કરતા હોય ઈ અડે એટલે એને વાઇબ્રેશન તો આવી ગયું કે આજકાલ સ્પર્શ કાંઈક જુદો છે. ભલે હું સુરદાસ છું પણ અડધી રાતે ટાણે કોઈ માણસ ન હોય, એને બદલે અવડે હું બાળક ક્યાંથી હોય? નક્કી મારો નાથ આવ્યો છે. અચ્છા યહાં રાસ્તા નહીં હે? નહીં નહીં નહીં, તો મુજે રાસ્તા દિખાવો ને. વાતો કરે ને એમ કરતા કરતા સુરદાસને થયું કે વાતો કરીને પહોલાવીને એનું બાવડું પકડી લેવું. અત્યાર સુધી બાવડું પકડ્યું છે ભગવાને, પણ સુરદાસજી આમ બાવડું ફેરવતા 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 વાતો કરતા 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 જ્યાં પરમાત્માનું બાવડું પકડવા ગયા ત્યાં તો રસ્તો આવી ગયો, પરમાત્મા ફ્રાક દઈને નીકળી ગયા. અને ભારત વર્ષનો સુરદાસ રડે છે, ગોપાલ ગોવિંદ આવું કરવાનું દોસ્ત મૂકીને વયો ગયો તું. પણ સુન લે કૃષ્ણ, બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. હું સુરદાસ છું એટલે બાવડું પકડી મૂકીને વયો ગયો. બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાવ તો મરદ બખાનું તું ને. મારા હૃદય માલી વયો જા તો તને ભાઈડો કહું. એમ હૃદયમાં હશે તો ઈશ્વર પણ નહીં કાઢી શકે. બસ ભગવતીના નામ હૃદયથી રાખે. એક પ્રાર્થના લેજો, નિમ લેજો બાપ કે રોજ દિયાથ में હે હોનબાઈ, હે ભગવતી, જે કુળદેવીને માનતા હો હું રોજ એક તારા નામની માળા કરીશ. અમારે કેટલા એવા મિત્રો છે કે દિયાચ મેં અરે રોડે જતા હોય ને તો જે નજીક ગામ આવ્યું હોય, ગામનું આરતીનું ટાણું થાય ને ત્યારે હિન્દુનો દીકરો મંદિરે વયો જવો જોઈએ. ગામ ગમે એવું હોય સાહેબ, મંદિરે જઈ આરતી લઈ લે. કીર્તિભાઈ એવું થયું કેવું ચિત્ર બને ભારતનું કે 7 થી 7:30 રોડ બન્યો હોય, એક રોડ વાહને ન હોય, બધા મંદિરે હોય. અરે માફ કરજો, ભલે ગામ નો કઈ મંદિરે ન જાઓ પણ થોડીક વાર પૂરતું ગાડી સાઈડમાં લઈ અને બેઠા બેઠા હે હોનબાઈ, હે હોનબાઈ સાહેબ એક માળા કરી લેજો. એક જાગીન માળા પથારીમાં નાયા પહેલા દોસ્ત. મા પાસે નાવા ધોવાની જરૂર નથી. મા તો આપણને નવરાવે છે. ચોખા થાવું ને તો કદાચ આખા ધકેલ છે. કીર્તિભાઈ તો એમ કે જ્યાં સુધી મેલા હશું ત્યાં સુધી વધારે ધ્યાન દેશે, કારણ કે બીમારને ડોક્ટર પણ વધારે ધ્યાન આપતો હોય છે અને માંદા દીકરાને માં વધારે હાચવતી હોય છે. આની આગળ બુદ્ધિ નહીં, દિલથી પ્રેમ. આવો નથુ ભાઈ, પધારો ઉપર આવો, પધારો પધારો. વાત એટલી છે દોસ્ત કે અમે તમને હસાવીએ, તમને આનંદ ઉપર ને ભાઈ.
આવી જાવ ત્રણેય મિત્રો. વાહ, અમારા વેરાવળથી નથુભાઈ ને બધા આવ્યા છે. સ્વાગત એનું કણેરી ગામને આંગણે. વાત એટલી છે દોસ્ત, આ વાત એ માટે કરું છું કે એ બધું કરવું પડશે. એકલી વાતો કરે નહીં થાય. અમુક તો મોટરસાયકલ લઈને નીકળે તો એમ જ થાય કે ઓહો આગળ રોડ પૂરો થઈ જવાનો હોય છે એટલે ક્યાંય લેવાનો હોય છે. આગળ આગળ આવતા ત્યારે અમારે આગળ પોલીસની ગાડી હતી, એની સાઈડ કાપી ઘૂમ ઘૂમ ઘૂમ. નહીં યુવાનો પગે લાગે ને કહું બાપ, અમને તો એમ છું કે અમારી પેલા એને રાઉન્ડ લેવો હોય છે ત્યાં જઈ. કીર્તિભાઈ કીધું ગાડી બેઠા બેઠા મને કે એને ટીડી કરે જવા જોઈએ, રાઉન્ડ લઈ લે. પણ પગે લાગે ને કહું બાપ કે 20-22 વર્ષના 25 વર્ષના દીકરા એક નાની એવું કાવું મારવું, નાનું એવી ભૂલ કરવી, સાલું ઓલે મોબાઈલમાં વાત કરવી અને સામે ટ્રકના જોટામાં ભડાકો બોલી જાય. જનેતા કાંઈક નોખી વાટે બેઠી હોય, એ 22 વર્ષના દીકરાની જનેતાને તો કોક પૂછજો કે ઓચિતા તમારા દીકરાની ડેડ બોડી ઘરે આવી ત્યારે તમારા કાળજામાં શું થયું. આપણે માવતરને સુખી ન કરી શકીએ તો મુબારક, પણ આપણા પ્રત્યે આપણા માવતરને દુઃખ ન થવું જોઈએ. એની ઉપર સોનલ બહુ રાજી રહેશે, જગદંબા બહુ રાજી રહેશે. બાપ એના ઉપર જોઈએ છીએ, રોડ ઉપર અમે ફરીએ છીએ, જોઈએ બાપ એવું એક ખોટે ખોટું કાવું મારી પડી જાય, ઓળખાય નહીં કોઈ, અને કૂતરા લોહી સાટતા હોય રોડ ઉપર. પીડા થાય સાહેબ ત્યારે કે યુવાન દોસ્ત તારે લોહી જ રેડવું હતું ને આ ધરતીમાં, તો આર્મીમાં ભરતી થઈ જા. તારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડ દેશે, માં ભારતીને ઉજળા કરીને. એટલું નહીં, તારા કુળની ગાથા ગવાશે. વસ્તુ એની છે, વાયડા એની છે, ક્રોધ એનો છે, પણ એ ક્યાંના માટે રાખો? ગાંધી બાપુનું વાક્ય છે, એને આફ્રિકામાં ટ્રેનમાં ધક્કો મારી દીધો, ક્રોધ તો ચડ્યો. અંગ્રેજોએ ધક્કો મારીને હેઠા પ્લેટફોર્મમાં ફેંકી દીધા. ક્રોધ તો ચડ્યો, પણ ક્રોધને એને વાવી દીધો. એને કાટલો ન પકડ્યો, કારણ કે વાણિયાનો દીકરો હતો. અને આપણે તો તરત ભલે બે ધોકા ભાઈ મૂકી તો નહીં જ તે, સાહસી છીએ જ આપણે, પણ રોડ ઉપર સાહસ કરીએ છીએ. આપણી ઉપર સાહસની ખૂબ તાકાત છે. ઘણા નથી કહેતા ભલે 20 વર્ષ આવવું પડે, પણ મૂક એટલે 20 વર્ષ ધંધો કરી લે ને ભાઈ, તો વાહે છોકરાનું સારું થઈ જાય યાર. માં જગદંબાને કહે, હે માં હોનબાઈ માં, અમારી બુદ્ધિ પવિત્ર કરજો. આ બુદ્ધિ છે ને એની કૃપાથી જ મળે. એટલે જ માં આપણી ઉપર હાથ મૂકે ને, આ કંકુ કેસરમાં આ હોનબાઈ માં જ્યારે હતા ત્યારે અત્યારે સૂક્ષ્મ રીતે એનો હાથ આવે ને, હાથ આવે એટલે આપણી બુદ્ધિ પવિત્ર થાય. બુદ્ધિ પવિત્ર થાય એટલે સારા મિત્રો મળી જાય, સારા ભાગીદાર મળી જાય, પરિવાર તો સુખી થાય, પણ સારો બિઝનેસ થાય. અને એમાં આપણે માના કાર્યોમાં આપણે શું કરીએ છીએ? માએ કેટલું આપ્યું એ ટોટલ નથી મારતા, આપણે કેટલું દીધું એ ટોટલ મારીએ છીએ. વાત એટલી. લક્ષ્મણ માફ કરજો, વિભીષણને જ્યારે હનુમાનજી મહારાજ મળે છે, આખી લંકામાં હનુમાનજી આટો માર્યો, મકાનો દેખાતા હતા મંદિર જેવા. રામાયણમાં જોજો શબ્દ છે મંદિર. મંદિર હનુમાનજી મંદિર દેખાતા હતા, આકાર હતા બધા એના મકાનના મંદિર જેવા, પણ અંદર તો લંકા જ હતી. અને છેલ્લે એક ઘર દેખાણું, એમાં રામ રામ લખેલું છે, ભગવાન રામના ધનુષ ચિતરેલા છે, અને કાન માંડ્યા તો અંદરથી પણ રામ 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 એવું રટણ આવતું હતું. અને અડધીક રાતને ટાણે વિભીષણને ભગવાન રામ એમ કહેવાય કે હનુમાનજી મળે છે, અને એનો વાર્તાલાપ છે. અને પછી વિભીષણ કહે છે કે હે પ્રભુ, હે હનુમંત, મને ભગવાન રામ સ્વીકારશે તો ખરા ને? ત્યારે કીધું તું કેવલ નામ લે છો, તું એનું કામ કરતો થઈ જાય ને એટલે રાઘવ તો એવા દયાળુ છે, તને સ્વીકારી લેશે. એમ માં ભગવતીનું નામ પણ લેતા જઈએ, અને આવા કાર્ય હોય એની અંદર આવા કામમાં આપણે બેસી જઈએ. એવી સોનલ બીજની 100મી શતાબ્દી ઉત્સવની આપ બધાઈને વધાય. અને એ 100મી શતાબ્દી ઉત્સવના આપ બધાયના હૃદયમાં બેઠેલી માં હોનબાઈ માને આપને બધાયને મારા કોટી કોટી પ્રણામ. કારણ કે આમાં મેં કીધું ને પછી બોલવા બેહીએ પછી તો પલા છૂટતા હોય છે. બે માણા મંદિરે ગયા તે બેને આમ ધડીંગ દિન બેલ વગાડીને કે હે ભગવાન, હે મારા નાથ, હા તો હાથ ભવ આનો આપત્તિ દેજો.
હું કામ ભવે ભવે ટ્રેનિંગ દેવી નહીં એમ. આ પઢાવેલો ચાર તો ખરો. હાથે ભવ મને આ પતિ આપજો. ત્યાં તો પતિદેવ વાહે જ ઊભા થા એટલે ધડીંગ દીન કીધો, હે ભગવાન આ ભવ હાથમાં જ હોવો જોઈએ. ઘરના કંટાળી જાય અને જીવન કહેવાય તમને. જીવન મોજથી જીવીએ, આનંદથી જીવીએ, મિત્ર મિત્રો બનીએ. કોઈમાં લાઇટ દેખાતી હોય, કંઈકમાં પાવર દેખાતો હોય તો એનો વિરોધ ન કરીએ, એને સ્વીકારીએ, એના મિત્ર બનીએ અને પરસ્પર આનંદ કરવા મળશું, પરસ્પર મિત્ર બનશું તો કોઈ દી તકલીફ નહીં પડે અને માં સદાય આપણી ભેરે રહેશે. એવી માં હોનબાઈ માના ચરણોમાં પ્રાર્થના કરી. આપે બધાય મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં પ્રણામ અસ્તુ. બોલીએ સોનબાઈ માત કી, સોનાલ માત કી, કંકુ કેસર માત કી. આભાર, ધન્યવાદ. વાહ.